મેઘરજ તાલુકાના ઈસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો। ઈસરી નજીક નીલકંઠ મહાદેવ મંદિર નજીક આવેલા વિસ્તારમાં ચેકપોસ્ટ દરમિયાન પોલીસે એક વેગેનાર કારની તપાસ કરતા અમદાવાદ લઈ જવાતો ગાંજાનો જથ્થો મળી આવ્યો। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે રાજસ્થાન તરફથી અમદાવાદ ખાતે લઈ જવાતો અને ગાંજો વેગેનાર ગાડીની બોનેટની આડમાં સંતાડી પરિવહન કરવામાં આવતો હતો। પોલીસે કુલ 2.510 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો છે, જેની અંદાજિત કિંમત ₹1,25,000 થાય છે। આ કાર્યવાહી દરમિયાન આરોપી રાજેન્દ્રસિંહ પ્રતાપસિંહ ચૌહાણ રહેવાસી વહેલાલ અમદાવાદને ગાંજા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે। ગાંજા સાથે તેમજ ગાંજો પૂરો પાડનાર તરીકે નારાયણભાઈ રહેવાસી પુંજપુર ડુંગરપુર રાજસ્થાન સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસે વેગેનાર ગાડી નંબર GJ 27TF 3898 અંદાજિત કિંમત ₹3 લાખ સહિત ગાંજા સાથે કુલ ₹4,40,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ મામલે ઈસરી પોલીસ સ્ટેશનના NDPS એક્ટ કલમ 8C 20(2)B તથા 29 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।